morning to all. Standard 6 subject English Unit 1 Taste of India. Dear students, in last episode in English we learned activity 4 part 1. Now today we are going to learn activity 4 part 2. Dear students, અગાઉ આપણે યુનિટ 1 ટેસ્ટ ઓફ ઇન્ડિયામાં એક્ટિવિટી 4 ટેસ્ટ ધ વેસ્ટ એમાં પાર્ટ 1 સમજી ગયા છે. આજે આપણે ટેસ્ટ ધ વેસ્ટ એક્ટિવિટી 4 એનું પાર્ટ 2 સમજીશું. લાસ્ટમાં આપણે સમજાતા કે રાજા જે છે એક મોટા ડિનરનું આયોજન કરે છે અને એના માટે પોતે એ કિચનમાં ચેક કરવા માટે જાય છે. તો ત્યાં કિચનમાં તે કેટલાક વેસ્ટ વેજીટેબલ જુએ છે અને કૂકને કહે છે કે તું આવી રીતે વેજીટેબલને વેસ્ટ કરીશ નહીં, તું એનો ઉપયોગ કરવાનો કંઈક રસ્તો શોધી નાખ. તો રસોઈયો જે છે કે ચોક્કસ હું એનો કંઈ રસ્તો શોધી નાખીશ. હવે આપણે સમજીએ કે એ વધેલા જે શાકભાજી છે, વેસ્ટ જે શાકભાજી છે એનો રસોઈયો શું બનાવે છે એ હવે આપણે આગળ સમજીશું. ધેન ધ કિંગ લેફ્ટ ધ કિચન. લેફ્ટ એટલે કે છોડી દેવું. ધેન ધ કિંગ લેફ્ટ ધ કિચન. પછી રાજા રસોડામાંથી બહાર ગયા. કુક વોઝ વરીડ. વરીડ જે છે એ વરી એટલે કે ચિંતા કરવી એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. અહીંયા આઈઈડી પ્રત્યય લાગ્યો છે અને એ ભૂતકાળમાં ફેરવાયો છે એટલે વરીનું ભૂતકાળ થાય છે વરીડ. વોઝ જે છે એ ભૂતકાળનું ટુ બી ક્રિયાપદનું રૂપ છે. જેમ કે ઇઝ એમ આર જે છે એ ટુ બી ક્રિયાપદના વર્તમાનના રૂપ છે, એમ વોઝ અને વેર તો વોઝ જે છે એ ટુ બી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. તો ધ કુક વોઝ વરીડ. રસોઈયો જે છે એ હવે ચિંતિત થઈ ગયો, એને ચિંતા થઈ. હી સ્ટેર એટ ધ સ્ક્રેપ્સ એન્ડ સ્ટાર્ટેડ થિંકિંગ. હી સ્ટેર એટ ધ સ્ક્રેપ્સ એટલે કે જે વધેલા શાકભાજી છે એને સ્ટેર એટ એટલે કે એકીટસે જોવા લાગ્યો. કોણ? જે રસોઈયો છે એ હવે એકીટસે પેલા વધેલા શાકભાજીને જોવા લાગ્યો એન્ડ સ્ટાર્ટેડ થિંકિંગ અને વિચારવા લાગ્યો. હી હેડ એન આઈડિયા. હેડ, હવે હેડ જે છે એ હેવ હેઝનું ભૂતકાળનું રૂપ છે. હેવ હેઝ આપણે ફર્સ્ટ સેમેસ્ટરમાં સમજી ગયા છે કે જ્યારે પણ કોઈ માલિકી બતાવવાની હોય ત્યારે આપણે હેવ કે હેઝનો ઉપયોગ કરતા હતા. તો હેવ હેઝનું જે ભૂતકાળનું રૂપ છે એ હેડ છે, બરાબર, જે માલિકી દર્શાવવા માટે વપરાય છે. તો શું કહે છે કે આઈ હેડ એન આઈડિયા એટલે કે તેને એક વિચાર આવ્યો અથવા તો એક યુક્તિ સૂજી. આઈડિયા એટલે યુક્તિ અથવા વિચાર, કે તેને એક યુક્તિ સૂજી. હી ફર્સ્ટ વોશ ધ વેજીટેબલ્સ. ફર્સ્ટ એટલે કે પહેલાં, તેણે પહેલાં શું કર્યું? વોશ એટલે કે ધોઈ નાખ્યા. શાકભાજીને ધોઈ નાખ્યા, વોશ કર્યા. ધેન હી કટ ધ વેજીટેબલ્સ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ્સ. પછી કટ એટલે કે કાપવું, લોંગ સ્ટ્રીપ્સ એટલે કે લાંબા ટુકડા. પછી તેને શાકભાજીના લાંબા ટુકડા કરી નાખ્યા, બરાબર. લાંબા ટુકડા અહીંયા તમે પિક્ચર્સમાં જોઈ શકો છો કે રસોઈયાએ આ પ્રકારની લાંબા ટુકડા કરી અને શાકભાજીને કટ કર્યા છે. તો ધેન હી કટ ધ વેજીટેબલ્સ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ્સ. પછી તેણે શાકભાજીના લાંબા ટુકડા કરી નાખ્યા. હી પુટ ધેમ ઇન અ બિગ પોટ. બિગ પોટ એટલે કે મોટું વાસણ. એણે એક મોટા વાસણમાં આ જે કટ કરેલા શાકભાજી છે તે મૂક્યા. હી સ્ટાર્ટેડ ટુ કુક ઇટ. તેણે તે શાકભાજી રાંધવાનું શરૂ કર્યું અથવા તો રાંધવા લાગ્યો. સ્ટાર્ટેડ તો અહીંયા પણ ઈડી પ્રત્યય લાગીને સ્ટાર્ટનું ભૂતકાળ થાય છે સ્ટાર્ટેડ. તો આ જે છે એ ભૂતકાળનું રૂપ છે. હી સ્ટાર્ટેડ ટુ કુક ઇટ. તેણે અથવા તો તે શાકભાજી રાંધવા લાગ્યો. હી ગ્રાઉન્ડ સમ ફ્રેશ કોકોનટ, ગ્રીન ચીલીઝ એન્ડ રેડ ગાર્લિક. એણે ફ્રેશ કોકોનટ એટલે કે તાજું કોપરું, ગ્રીન ચીલીઝ એટલે કે લીલા મરચાં, એન્ડ ગાર્લિક અને લસણનું જે ગ્રાઉન્ડ શું કર્યું કે એક પેસ્ટ બનાવી દીધી, મિશ્રણનું એક પેસ્ટ બનાવ્યું. શેનું? ફ્રેશ કોકોનટ એટલે કે તાજું કોપરું, ગ્રીન ચીલીઝ એટલે કે લીલા મરચાં અને લસણ એને મિશ્રણ એણે વાટ્યું. ગ્રાઇન્ડ એટલે કે વાટવું, એનું મિશ્રણ એણે વાટ્યું.
હી એડેડ ધીસ પેસ્ટ ઇન્ટુ ધ વેજીટેબલ્સ. એડનું ભૂતકાળનું રૂપ થાય છે, અહીંયા પણ ઈડી પ્રત્યય લાગીને એડેડ થાય છે. તો હી એડેડ એટલે કે ઉમેર્યું, ધીસ પેસ્ટ તે જે પેસ્ટ હતું, મિશ્રણ હતું, એણે વેજીટેબલ્સ એટલે કે શાકભાજીમાં ઉમેર્યું. હી ધેન એડેડ સોલ્ટ ટુ, તેણે તેમાં મીઠું પણ ઉમેર્યું. સોલ્ટ ટુ એટલે કે મીઠું પણ ઉમેર્યું. હી એડેડ સમ whipped curd ટુ ધ કઢી. અહીંયા એડેડ પણ એડનું ભૂતકાળનું રૂપ છે કે તેણે કઢીમાં whipped curd એટલે કે ફીણેલું દહીં, થોડુંક ફીણેલું દહીં પણ ઉમેર્યું. હી ઓલ્સો poured a few spoonfuls of coconut oil. તેણે poured એટલે કે રેડવું. a few spoonfuls, few એટલે કે થોડી, spoonfuls એટલે કે ચમચીઓ ભરીને. શું? કોકોનટ ઓઇલ, તેણે થોડુંક કોપરાનું ઓઇલ પણ ચમચીઓ ભરી તેમાં રેડ્યું. શેમાં? શાકભાજીમાં. હી ધેન ડેકોરેટેડ ધ ડીશ વિથ કરી લીવ્સ. ડેકોરેટેડ એટલે કે શણગારવું. ડેકોરેટનું ભૂતકાળનું રૂપ થાય છે ડેકોરેટેડ. અહીંયા તમે એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે આ જે લેસન્સ છે એક્ટિવિટી 4, એમાં મોટાભાગના જે ક્રિયાપદ છે એ તમને ભૂતકાળના રૂપમાં જોવા મળે છે. બરાબર? તો ડેકોરેટેડ એટલે કે શણગારવું. પછી તેણે જે ડીશ છે એ ડીશને કરી લીવ્સ એટલે કે જે મીઠો લીમડો તમે જેને કહો છો, કરી લીવ્સ. બરાબર? કરીના જે પાંદડા છે એના વડે એણે ડીશને ડેકોરેટ કરી. ધ ન્યૂ ડીશ વોઝ રેડી. નવી ડીશ અથવા તો નવી વાનગી હવે તૈયાર હતી. હી સર્વડ ધ ડીશ ટુ ધ ગેસ્ટ. સર્વનું ભૂતકાળનું રૂપ છે સર્વડ. હી સર્વ ધ ડીશ ટુ ધ ગેસ્ટ. તેણે મહેમાનોને વાનગી પીરસી. સર્વ એટલે કે પીરસવું. તેણે મહેમાનોને વાનગી પીરસી. ગેસ્ટ એટલે કે મહેમાનો. એવરીવન લાઇક્ડ ઇટ વેરી મચ. તે વાનગી બધાને ખૂબ પસંદ આવી. ખ્યાલ આવ્યો? આ રીતે જે રસોઈઓ છે એ રસોઈઓએ શું કર્યું કે જે પણ વધેલી જે શાકભાજી હતી એને ફર્સ્ટ ઓફ ઓલ તો એણે સારી રીતે વોશ કરી, ત્યારબાદ લાંબા ટુકડામાં એને કટ કરી. કટ કર્યા પછી એક મોટા વાસણમાં એને લઈ લીધી અને એની અંદર એણે એ રાંધવાની સ્ટાર્ટ કરી દીધી. ત્યાર પછી એમાં એણે ફ્રેશ કોકોનટ, ગ્રીન ચીલીઝ, ગાર્લિક એ બધાની પેસ્ટ એડ કરી. ત્યાર પછી એમાં થોડુંક મીઠું પણ એડ કર્યું. કઢી દહીં છે, જે ફીણેલું દહીં છે એ પણ એણે એડ કર્યું અને થોડું કોકોનટ ઓઇલ પણ એણે એડ કર્યું અને લાસ્ટમાં ડીશને એણે કરી લીવ્સ વડે ડેકોરેટ કરી અને મહેમાનોને પીરસી અને બધાને તે ખૂબ જ પસંદ આવી. ધ ગેસ્ટ સેઝ, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ડીશ? મહેમાનોએ પૂછ્યું, આ વાનગીનું નામ શું છે? ધ કુક વોઝ કન્ફ્યુઝડ એટલે કે ગૂંચવાઈ જવું, મૂંઝાઈ જવું. અહીંયા કન્ફ્યુઝનું ભૂતકાળનું રૂપ છે, ઈડી પ્રત્યય લાગે છે. ધ કુક વોઝ કન્ફ્યુઝ એટલે કે રસોઈયો ગૂંચવાઈ ગયો. કુક સેઝ, ધ નેમ ઓફ ધીસ ડીશ ઇઝ અવિયલ. એટલે રસોઈયો જે છે એણે કહ્યું કે આ વાનગીનું નામ અવિયલ છે. અવિયલ બીકમ ફેમસ ઓલ ઓવર કેરાલા. અવિયલ જે છે એ સમગ્ર કેરળમાં પ્રખ્યાત થયું. એન્ડ જસ્ટ ઇમેજિન, અને કલ્પના તો કરો, ઇટ ઓલ કેમ ફ્રોમ ધ બાસ્કેટ ઓફ વેસ્ટ. અને કલ્પના તો કરો કે તે બધું વધેલી વસ્તુઓની ટોપલીમાંથી આવ્યું. ડુ યુ નો who the cook was? તમે જાણો છો તે રસોઈયો કોણ હતો? અથવા તમને ખબર છે તે રસોઈયો કોણ હતો? ઇટ વોઝ અ ભીમ, વન ઓફ ધી પાંડવાસ. તે ભીમ હતો, પાંડવોમાંનો એક. જે રસોઈયો હતો એ રસોઈયો કોણ હતો? ભીમ હતો. એન્ડ ધ કિંગ વોઝ કિંગ વિરાટ. અને રાજા જે છે એ એમનું નામ વિરાટ હતું. પાંડવાસ વેર હાઇડિંગ ઇન હિઝ કિંગડમ. હાઇડિંગ એટલે કે છુપાવવું, સંતાવવું. પાંડવો જે છે એ તેના રાજ્યમાં સંતાયા હતા. અવિયલ ઇઝ ઓલ્સો પોપ્યુલર ઇન તમિલનાડુ. અને અવિયલ જે છે એ તમિલનાડુમાં પણ લોકપ્રિય છે. તો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે એક વાનગી વિશે સમજી ગયા છીએ. એ વાનગી શું છે, અવિયલ શું છે,
તો અવિયલ જ્યારે પાંડવો જે છે એ કિંગ વિરાટના રાજ્યમાં સંતાયા હતા ત્યારે આવી રીતે ભીમ જે છે 5 પાંડવોમાંનો એક, તેણે આ વધેલી જે શાકભાજી કે ટોપલીમાંની જે શાકભાજી છે એને એક નવી ડીશ એનામાંથી એણે તૈયાર કરી દીધી અને એ હાલમાં પણ એવિયલ તરીકે લોકપ્રિય છે. માત્ર કેરળમાં જ નહીં પણ તમિલનાડુમાં પણ આ એવિયલ જે છે એ લોકપ્રિય છે. તો અહીંયા આપણી એક્ટિવિટી 4 કમ્પ્લીટ થાય છે. દરેક વિદ્યાર્થીએ આ જે એક્ટિવિટી 4 છે ટેસ્ટ ધ વેસ્ટ એને ધ્યાનથી સમજવાનું છે. ત્યારબાદ તમારે એના જે વર્ડ મિનિંગ્સ છે એ તમારી ઇંગ્લિશની નોટબુકમાં લખવાના છે. સાથે સાથે આપણે એક બીજું કામ પણ અહીંયા કરીશું. આ જે એક્ટિવિટી 4 આપણે સમજી ગયા છે એ એક્ટિવિટી 4માં જેટલા પણ ક્રિયાપદ છે, જેમ કે અહીંયા તમે જુઓ કે વરીડ શું છે? એક ક્રિયાપદ છે, બરાબર છે. તો વરીડ જે છે એ ભૂતકાળનું રૂપ આપેલું છે. તો તમારે વર્ડ મિનિંગની સાથે સાથે આ એક્ટિવિટી 4માં આવતા ક્રિયાપદના રૂપો જેનું વર્તમાન અને ભૂતકાળ, જેમ કે વરીડ છે તો વરીડનું વર્તમાન છે વરી અને ભૂતકાળનું રૂપ થાય છે વરીડ. તો વર્તમાનનું અને ભૂતકાળનું બંને રૂપો તમારે ઇંગ્લિશની નોટબુકમાં લખવાના રહેશે, જેથી કરીને તમને જે ક્રિયાપદના વર્તમાન અને ભૂતકાળના રૂપો સરળતાથી યાદ રહેશે અને ઓળખવામાં પણ તમને સરળતા પડશે. તો દરેક વિદ્યાર્થીએ આજના હોમવર્કમાં આ વિડીયો સમજી અને એના વર્ડ મિનિંગ્સ અને આ લેસનમાં આવતા ક્રિયાપદોના વર્તમાન અને ભૂતકાળના રૂપો 1 ટાઈમ ઇંગ્લિશની નોટબુકમાં લખી કમ્પ્લીટ કરવાનું રહેશે. થેન્ક યુ.